વિગત વાત કરીએ તો ગુજરાતમાં એક બાજુ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે, બીજી બાજુ રાજકારણની ગરમી પણ વધી રહી છે। ત્યારે જીએસટીવી દ્વારા રાજકારણની ઘટનાઓને રમૂજ અને હળવા ટોન સાથે જોઈએ આ પોલિટિક્સ પોલમપોલ। લેકર વાત બીજા 3 જણાએ પાર્ટી બદલી, ખરું કહેવાય હો। મામા ઓ મામા ઓ જગત મામા શું છે? મામા મને એક સહેલો સવાલ છે। પૂછ। મને કહો આ ગાભા મારું એટલે શું? આજકાલ તને અઘરા અઘરા સવાલો બહુ થાય છે હા? મામા કોને ગાભા મારું એટલે શું? તને ઢોલા મારું ખબર છે? હા આવી એક ગુજરાતી ફિલ્મ આવી હતી હો। હા પછી તને રોલા મારું ખબર છે? હા જે આમ બહુ રોલા માર્યા કરે એને રોલા મારું કહેવાય, તારી જેમ। એ મામા પછી તને ફાંકા મારું તો ખબર જ હશે ને? હા હું તો પેલું કરી નાખીશ ને હું તો તેમ કરી નાખીશ, આ બધા ફેંકા માર્યા કરે ને ફેંકા મારું કહેવાય। તો પછી તને ગપ્પા મારું તો ખબર જ હશે। હા લે ભારત નંબર 1 બની જશે, ભારત વિશ્વ ગુરુ બની જશે, ભારત ચંદ્ર પર પહોંચી જશે, મંગળ થી બધા જ રહસ્યો શોધી લાવશે। આ બધા ગપ્પા મારે ને ગપ્પા મારું કહેવાય। બસ આ જ રીતે ભાણા આ રોલા મારું, ફાંકા મારું અને ગપ્પા મારું આ બધાની હવા નીકળી જાય ને ત્યારે ઈ ગાભા મારું થઈ જાય। મામા આ કઈ ગળે ના ઉતર્યું, સમજાવ નહીં મને। હું સમજાવું ને? હા જો સમજ, આ ભાજપ છે ને ઈ નેતાઓ આયાત કરે છે। એટલે ક્યાંથી? વિદેશથી? આયાથી એટલે નિકાસ તો ફોરેન માં થાય બરાબર ને? ના, ઈ તો જોવાનું છે। ભાજપમાં આયાત થાય છે, નિકાસ તો ક્યારે થતી જ નથી। મામા તો મારવાડું આ ખોટનો ધંધો ના કહેવાય? એમાં એમને જ નફો દેખાય છે। તો ખર્ચો બહુ થતો હશે આયાતમાં। તને આ બધી પંચાયત કરવાની શી જરૂર છે? મામા આપણે બીજું કઈ નહીં, આપણે તો એટલું જ જાણવું છે ગાભા મારું કોને કહેવાય? જો ભાણા હું તને સમજાવું છું। જ્યારે ભાજપમાં કોઈ આયાતી નેતા આવે અને એને બેસવા હારું ખુરશી દેવામાં આવે ને, એ ખુરશી ઉપર જે ગાભા મારવાનું કામ કરે ને એને ગાભા મારું કહેવાય। એક મિનિટ મામા, એટલે પેલા એ રોલા મારું બને, પછી એ ફાંકા મારું બને, પછી સમય જતા એ ગપ્પા મારું એ બને, અને અંતમાં કશું નહીં તો ગાભા મારું બની જાય। એટલે મામા પછી એમને મળે શું? આશ્વાસન। આશ્વાસન એટલે આપણે બધા રમતા હોઈએ અને પેલું આશ્વાસન ઇનામ આપી દે એ રીતે? ઇનામ ના મળે, આશ્વાસન મળે। મારું આ જબરું છે, મને લાગે છે આ કોઈ નવો પ્રકારનો યોગાસન છે। હવે સમજો, ગાંડો તો ગાંડો, ભાણિયો કોનો? જગતમામાનો। પણ જગત મામા હજુ એક ઉખાણું પૂછવું છે। આ બધા રાજકારણીઓ પાર્ટીમાં કાર્યકર બને તો શું કામ બને? ખાવા મળે એટલે જ ને? એના માટે તું આ ફિલ્મી દોહો સાંભળ। हे ये समझो और समझाओ, ना सीरा पूरी खाओ। ये समझो और समझाओ, ना सीरा पूरी खाओ, बस दाल रोटी खाओ, साहेब ना गुणे गाओ। दाल रोटी खाओ, साहेब ना गुणे गाओ। અલે ભાણિયા ચાનું હું છું? મામા ચા આયાત કરાઈ છે એટલે વાર લાગશે।